શ્યામકુમારના નમસ્કાર। જ્યારે આપણે કપમાં ગરમ ચા ભરીને ટેબલ પર મૂકીએ છીએ, ત્યારે થોડી જ વારમાં તે પીવાલાયક અથવા સાવ ઠંડી થઈ જાય છે। આ ઘટના પાછળ વિજ્ઞાનના અદ્ભુત નિયમો અને થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર ના સિદ્ધાંતો કામ કરે છે। બ્રહ્માંડનો એક મૂળભૂત નિયમ છે કે ઉર્જા હંમેશા વધુ તાપમાન ધરાવતી વસ્તુ તરફથી ઓછા તાપમાન ધરાવતી વસ્તુ તરફ વહે છે। ચાનું તાપમાન તેની આસપાસના વાતાવરણ અથવા ઓરડાના તાપમાન કરતાં ઘણું વધારે હોય છે, જેના કારણે ચા પોતાની ગરમી ગુમાવવા લાગે છે। આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી ચા અને આજુબાજુના વાતાવરણનું તાપમાન એકસરખું ન થઈ જાય, જેને વિજ્ઞાનની ભાષામાં થર્મલ ઇક્વિલિબ્રિયમ અથવા ઉષ્મીય સંતુલન કહેવામાં આવે છે। કપમાં રહેલી ચા મુખ્યત્વે 4 વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા ઠંડી થાય છે, જેમાં બાષ્પીભવન ઇવેપોરેશન, ઉષ્માવહન કન્ડક્શન, ઉષ્માનયન કન્વેક્શન, અને ઉષ્મીય વિકિરણ રેડિયેશન નો સમાવેશ થાય છે। બાષ્પીભવન એ ચા ઠંડી થવા પાછળનું સૌથી મુખ્ય અને શક્તિશાળી કારણ છે। ચાની સપાટી પર રહેલા પાણીના અણુઓ સતત ગતિમાં હોય છે અને જે અણુઓ પાસે વધુ ઊર્જા હોય છે, તે વરાળ બનીને હવામાં ઉડી જાય છે। જ્યારે આ વધુ ઊર્જાવાળા ગરમ અણુઓ ચા છોડીને ચાલ્યા જાય છે, ત્યારે પાછળ રહી ગયેલા અણુઓની સરેરાશ ઊર્જા અને તાપમાન ઘટી જાય છે, જેને ઇવેપોરેટિવ કુલિંગ કહેવામાં આવે છે। જો કપ ખુલ્લો હોય, તો આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે। આ જ કારણ છે કે જ્યારે આપણે ચાને ઝડપથી ઠંડી કરવી હોય, ત્યારે તેને રકાબીમાં કાઢીએ છીએ, કારણ કે રકાબીમાં સપાટીનો વિસ્તાર વધી જવાથી બાષ્પીભવનનો દર ખૂબ વધી જાય છે। આ સિવાય, જ્યારે આપણે ચા પર ફૂંક મારીએ છીએ, ત્યારે ચાની સપાટી પર જમા થયેલી ભેજવાળી હવા દૂર થઈ જાય છે અને સૂકી હવા ત્યાં આવે છે, જેનાથી બાષ્પીભવન હજુ ઝડપી બને છે અને ચા તુરંત ઠંડી થાય છે। બીજી મહત્વની પ્રક્રિયા ઉષ્માવહન એટલે કે કન્ડક્શન છે, જે સીધા સંપર્ક દ્વારા ગરમીની ફેરબદલી કરે છે। ગરમ ચા કપની અંદરની દિવાલોના સીધા સંપર્કમાં હોય છે, જેથી ચાના ગરમ અણુઓ પોતાની ઊર્જા કપના અણુઓને સ્થાનાંતરિત કરે છે। ત્યારબાદ કપ પોતાની બહારની સપાટી દ્વારા આ ગરમી આજુબાજુની હવાને અને જે ટેબલ પર તે રાખ્યો છે તેને આપે છે। ચા કેટલી ઝડપથી ઠંડી થશે તેનો આધાર કપ કયા મટીરીયલમાંથી બનેલો છે તેના પર રહેલો છે। જો ચા સ્ટીલ કે તાંબાના કપમાં રાખવામાં આવે તો તે ખૂબ જ ઝડપથી ઠંડી થઈ જાય છે કારણ કે ધાતુઓ ઉષ્માના ઉત્તમ વાહક હોય છે। તેનાથી વિપરીત, સામાન્ય રીતે વપરાતા સિરામિક, કાચ અથવા માટીના કપ કુલ્હડ ઉષ્માના મંદ વાહક હોય છે, જે ગરમીને જલ્દી બહાર જવા દેતા નથી અને ચા લાંબો સમય સુધી ગરમ રહે છે। ત્રીજી પ્રક્રિયા ઉષ્માનયન એટલે કે કન્વેક્શન છે, જે પ્રવાહી અને વાયુના પ્રવાહ સાથે જોડાયેલી છે। જ્યારે ચા કપમાં હોય છે, ત્યારે તેની સપાટીની ઉપર રહેલી હવા ચાની ગરમીને કારણે ગરમ થઈ જાય છે। ગરમ હવા વજનમાં હલકી હોવાથી ઉપર તરફ ગતિ કરે છે અને તેની જગ્યા લેવા આજુબાજુની ઠંડી હવા નીચે આવે છે। આ ઠંડી હવા ફરીથી ચાની ગરમી શોષીને ઉપર જાય છે। આ રીતે કપની ઉપર હવાનો એક કુદરતી ચક્રાકાર પ્રવાહ સર્જાય છે, જે સતત ચાની ગરમીને વાતાવરણમાં ભેળવતો રહે છે। આ જ પ્રક્રિયા કપની અંદર ચાના પ્રવાહીમાં પણ થાય છે, જ્યાં ઉપરની ઠંડી થયેલી ચા નીચે બેસે છે અને નીચેની ગરમ ચા ઉપર આવે છે, જેનાથી સમગ્ર ચાનું તાપમાન ધીમે ધીમે ઘટવા લાગે છે। ચોથી અને અંતિમ પ્રક્રિયા ઉષ્મીય વિકિરણ એટલે કે રેડિયેશન છે, જેના માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી। દુનિયાની દરેક વસ્તુ જેનું તાપમાન 0 કરતાં વધુ છે, તે સતત ઇન્ફ્રારેડ તરંગોના સ્વરૂપમાં ઊર્જા ઉત્સર્જિત કરે છે। ગરમ ચા પણ આ અદૃશ્ય પ્રકાશ તરંગો દ્વારા પોતાની ગરમીને ચારેય તરફ વાતાવરણમાં ફેંકે છે। જો કે, બાષ્પીભવન અને ઉષ્માવહનની તુલનામાં વિકિરણ દ્વારા ચા ઠંડી થવાનો દર ઓછો હોય છે, પરંતુ તે પણ ચાને ઠંડી કરવામાં પોતાનો ભાગ ભજવે છે। આ ચારેય પ્રક્રિયાઓ સામૂહિક રીતે કામ કરીને ગરમ ચાને ત્યાં સુધી ઠંડી કરે છે જ્યાં સુધી તેનું તાપમાન ઓરડાના તાપમાન જેટલું ન થઈ જાય। એકવાર આ સંતુલન સ્થપાઈ ગયા પછી ગરમીની આપ-લે બંધ થઈ જાય છે અને ચા વધુ ઠંડી થતી નથી। આમ, ભૌતિક વિજ્ઞાનના